ચાલો અંગ્રેજી સુધારવા માટે 5 જોરદાર શબ્દો શીખીએ. એનાથી તરત જ ફરક દેખાશે. આ ખાલી શબ્દો નથી, આ તો નવા વિચારો રજૂ કરવાની અને લોકોને સમજવાની એક રીત છે. તો પહેલો શબ્દ છે કન્વિન્સ, મતલબ કે કોઈને પોતાની વાત મનાવવી. આ વાક્યમાં જુઓ, કોઈને મનાવવા માટે કેવી રીતે દલીલોનો ઉપયોગ થયો છે. એટલે કે એણે પોતાના માતા પિતાને પ્રવાસ માટે સફળતાપૂર્વક રાજી કરી લીધા. ચાલો હવે બીજો શબ્દ જોઈએ, ડિસ્ટિંગ્વિશ. આનો અર્થ છે વસ્તુઓ વચ્ચેનો ફરક સમજવો. જ્યારે બે વસ્તુઓ એકસરખી દેખાય ત્યારે ડિસ્ટિંગ્વિશ કરવો એટલે કે ફરક પારખવો અઘરો બની જાય છે. એટલે કે જોડિયા બાળકોમાં કોણ કોણ છે એ ઓળખવું બહુ મુશ્કેલ છે. ફરક સમજ્યા પછી હવે આગળ વધીએ. આપણો નવો શબ્દ છે ઇન્વેસ્ટ. અહીં ઇન્વેસ્ટ એટલે ભવિષ્યમાં ફાયદાની આશાએ પૈસાનું રોકાણ કરવું. આ તો બધે જ લાગુ પડે છે, વિકાસ માટે રોકાણ કરવું. ચાલો હવે પૈસાની વાત પરથી માહિતીની દુનિયામાં જઈએ. આગળનો શબ્દ છે આર્ટિકલ, એટલે કે કોઈ વિષય પર લખાયેલો લેખ. આર્ટિકલ મોટાભાગે છાપા અને મેગેઝિનમાં જોવા મળે છે. એટલે કે તેણે અખબાર માટે જે લખ્યું તેને જ આર્ટિકલ કહેવાય. અને હવે આપણો છેલ્લો શબ્દ, જે શીખવા માટે ખૂબ જ જરૂરી છે. એટેન્શનનો સીધો અર્થ છે ધ્યાન આપવું, કોઈ એક વાત પર મન કેન્દ્રિત કરવું. શિક્ષકો ક્લાસમાં ઘણીવાર વિદ્યાર્થીઓને પે એટેન્શન એટલે કે ધ્યાન આપવા કહે છે. ધ્યાન આપવું એટલે બરાબર સાંભળીને વાતને સમજવી. તો ચાલો આ 5 શબ્દોને એકવાર ફરીથી જોઈ લઈએ. આ દરેક શબ્દનો ઉપયોગ અલગ છે, કોઈ મનાવવા માટે તો કોઈ વિશ્લેષણ માટે. આ શબ્દો શીખીને નવા વિચારો રજૂ કરવા અને દુનિયાને સમજવી સહેલી બને છે. તો આમાંથી કયો નવો શબ્દ સૌથી પહેલા ઉપયોગમાં લેવાશે?